શિશુપાલે શ્રી કૃષ્ણ ભગવાનને ન કહેવાનું ચાલુ કર્યું. બોલતો 50 ભૂલો કરી, 60 ભૂલો કરી, 70 ભૂલો કરી, 80 ભૂલો કરી. એટલો વધી ગયો કે 100 ઉપર ભૂલો થઈ ગઈ. 101 102 ભૂલો કરી નાખી. પછી ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર ધારણ કર્યું, શિશુપાલનો વધ થયો. તે કુદરત છે. જેટલી તો તમારું પાપ નો ઘડો જેટલી દૂર ભરાય નહીં, જેટલી દૂર તમારી પેઢીએ પૂર્ણ છે એટલી દૂર તમારો વાળે કોઈ મોકો ના કરી. પછી ગરમી વખત ગરમી મળે પણ પૂન જે તારે પૂરું થઈ ગયું ત્યારે ધર્મ તમારા ઘરમાં પહેવાનો સ્વભાવવાનો. 50 કિલો જો ભાઈ માતાજી દયા છે, 50 કિલો ચણાનો લોટ ગોટા બનાવો. આપણે મારવાડી કહીએ ભજીયા બનાવવા તૈયાર. સ્વભાવનું મારો ઈશ્વર કે છે. કાલ બપોરે હું ગયો તો એક મોડા એક ભુવાજી ઉઠો આ બોલ હું છું કે પૂછાવું છે. હું પૂછાવું કે કેન્સર હતું, ભુવાજી દીકરીને કેન્સર મટી ગયું. હવે હું આનું શું કરવાનું? હવે કોઈ નહીં, તારે જે ઈચ્છા થાય એ કરવાનું, મજા કરો. શંખેશ્વરનો મુખવાસ છે. હા, વાણિયાનો ના મુખવાસ વાણિયાનો ને. શું લાવ્યું? કસ્તુરી લઈ આવ્યા. સરસ. બાપુ ઓરિજિનલ ફ્રોમ દુબઈ. વही नहीं कौन ले जाए? काम कोना ये करे जैन से आउट ऑफ टी लेने आवेलो છે. ફોરેન માં છે. બાપુ મરી જો કામ માતાજીનું અંતર કરી મારી તારા મંદિરમાં લોકોની સેવા કરે તો 20 કિલોનું દાળનું કટુક માતાજીને અર્પણ કરે. અને ખરેખર જો લોકોનો ભાવે કેવો છે. બાત હે આપણે વિયારી છે. એટલે તમારા જેવા લોકોને કામ આવે એવું કામ કરવાનું. કે કાલ કે દાડે હું કદાચ ગાદી ઉપર રહું ના રહું પણ વયનું અન્ય ક્ષેત્ર આપણું કાયમી ચાલુ રહ્યું. કાયમી લોકો કોઈ ભૂખ્યું જવું નથી. 50 રૂપિયા મળ્યા. એ આપણો ઉદ્દેશ્ય, એ આપણો વિઝન. મજા. તમને ફૂલ લાવવાનું કોઈ કહેતું નહીં? એક નંબર ભાઈ જાનો અવાજ ના કરતા બિલકુલ. આજે બધા લાભ પહોંચે, લાભે લાભ. મજા કરવાની છે આજ તો. એક નંબર આવી ભાઈ. તમે
તો મારા ભાઈબંધ જ હતો પણ કે પૈસા કે હું બદલો મારવા આ પૂછી લો, પૂછી લો. પૂછો. અરે બહુ વાત બાપા. કર્મો સ્વભાવવાળું મારો ઈશ્વર કે છે વેસન કોઈ ખરું દારૂ કોણ પીવે હું માતા એટલું જ પૂછું બીજું કોઈ પૂછતી નહીં મારે હે રોજ પીવે પછી આ બંધ કરો તો કકળાટ ઓટોમેટિક બંધ થઈ જાય મારો ઈશ્વર એવું કે છે કે ઘરથી એની એક શરત ઉપર તું આવી હોય મોની શરત એવી કે જો ભુવાજી પાસે આવું કરી પણ મેં બોની કહીને દારૂ વાળું ભુવાજીને કહેતી નહીં બીજું બધું દુઃખનું ભલે કહેજે પણ દારૂનું બોલીને તો મેળાવી છે નહીં ઘર આવતા તારી વાત છે ના તો પડી જ દારૂનું પૂછવાનું કેને ના પડી દારૂ ના પડી અને હોય આવતા પહેલી એક જ વાત થઈ ચાલુ બોલો ને ભાઈ મેલ ગાદી આદતથી દારૂભાઈ લાભ પોચમનો લાભે લાભ બંધ કરજે ને મારા બાનું ભોળા બાપનું કોઈ થતું નહીં બોલો અમે સારા માટે બેઠા છીએ બંધ કરશો તો 500 રૂપિયા રોજના તમારા બચવાના તો મહિનાના 15,000 રૂપિયા શેની નોંધ ચી માતા દારૂ પીવે મારા ઘરે જવું બેઠી સભાવાળું મારો ઈશ્વર કે છે દુનિયા કે છે માતા દારૂ પીવે પણ માતા એમ કે છે હું પીવું પણ તમે ચમ પીવું મારા લોભથી માતા એમ કે છે ચલો હું તો માતા છું હું તો દેવ છું તમે મને ચડાવો છો પીવો છો પણ ઓનો પરેશાન કરીને તમે ચમ પીવો છો બોલો ચડાવો નાચો છે તમે તાર ચડાવો મેળીને ચડાવો છો હું ચડાવો તમે તાર ચડાવો પણ મેળવીને દઉં એમ કે છે મન ચડાવ્યો છે કાયદેસર તાર લેવો જ પડશે એમ તો થોડી કે છે માતા અવાજ નહીં ભાઈ ખૂબ શાંતિ રાખજો બોલો બંધ કરજો બધું રેડી થઈ જાય મારા ઘરે તો હું બેઠી છે મારા ઘરે મેલડી બેઠી છે 12 મહિને એને થાય છે પણ અમે નથી પીતા હું માતા ના હશે તો મને ખૂબ ભાવ તમે તમે ન પીતા કોઈ એ તો દેવ છે એ તો તારે કરે એ તો લાગાવે હવામાં ઉડે હવામાં